સુરતના નાંદેડ વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખા પર પસંદગી ઉતારી. રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત 9મી તારીખની મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યા તસ્કર ત્રાટક્યો હતો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લોટના ઈરાદે નહીં પણ માત્ર બૂટ ચંપલ ચોરવા માટે જ આવ્યો હતો તેવું લાગી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો હતો. જેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મૂકેલા શોકેસ તપાસ્યા હતા. ચોરે માત્ર સામાન્ય પગરખા નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખા તેણે ત્યાં જ છોડી દીધા હતા અને માત્ર 1 કલાકના સમયગાળામાં તેણે 2 મોટા કોથળા ભરીને બૂટની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશોને સવારે થઈ જ્યારે તેઓ દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા હતા અને ઘર આંગણેથી પગરખા ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો હતો. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.